this come. Okay, recording is started. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Yes, जोर लगा के. Hare Krishna. Yes, पूरे जोर से दम से Hare Krishna. Yes. Hare Krishna. Hare Krishna. Thank you very much, Mataji. Yes. So આ સરસ ચિત્ર છે હર્ષા માતાજી. So આ ચિત્રમાં શું દેખાય છે? બોલો. આ ચિત્રમાં ભગવાન કૃષ્ણનું મનમોહક રૂપ, બાંસુરી જેને કહેવાય બાંસુરી છે, ગાય છે, ખૂબ એનું શ્યામ રૂપ જે છે, દ્વિભુજ રૂપ આપણે કહી શકીએ એવું ખૂબ સુંદર મનમોહક સ્વરૂપ દેખાય છે. હરી બોલ. Thank you માતાજી. Yes, I will ask further to નિખિલ પ્રભુ. હરે કૃષ્ણ. નિખિલ ખત્રી પ્રભુ શું દેખાય છે બીજું? માતાજીએ જે બોલી ગયા એમાં થોડું એડ કરો. 1 ટિક ટિક 2 ટિક ટિક 3 ટિક ટિક 4 ટિક ટિક 5 ટાઈમ ઓવર. લેટ મી આસ્ક. યસ, આનંદ પ્રભુ. હરે કૃષ્ણ આનંદ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. હા, તો જે હર્ષા માતાજીએ કીધું બહુ સરસ, એમને મુખ્ય મુદ્દો ચિત્રનો કહી દીધો કે શ્યામ સુંદર દ્વિભુજ મુરલીધર સ્વરૂપ છે શ્રી કૃષ્ણજીનું. હવે એમાં થોડું વધારે એડ કરો. આજુબાજુ બીજા કૃષ્ણ ભગવાનના ફ્રેન્ડ્સ કદાચ રમતા હોય છે. હરી બોલ. ગાયો ચરી રહી છે. એ ફ્રેન્ડ્સ તરીકે આપણે પણ કોઈક દિવસ રમીએ ક્યારેક, એવી પ્રાર્થના કરીએ. બિલકુલ, બધાનો ધ્યેય તો એ જ હોય. પછી પાછળ વૃક્ષ છે, વૃક્ષ પર સરસ મજાના આઈ ગેસ ફ્રૂટ્સ છે, કેરી છે કદાચ. રાઈટ. અને દૂર મથુરા નગરી છે કદાચ. હા, ઓકે. Well guess. Okay, well guess. Very nice. Yes, thank you, Prabhu. So, still, I would like to add by somebody. Let me ask. જયશ્રી માતાજી અનમ્યુટ કર્યું છે, બોલવાનું છે માતાજી. બોલો. પાણીનું ઝરણું. પાણીનું ઝરણું છે, રાઈટ. પાણીનું ઝરણું છે. અને ગાયો જ્યાં ચરી રહી છે એક આખું સરસ, જેને કહી શકાય કે ગ્રીનરી છે. લીલુંછમ ઘાસ છે બધું. યસ. જસ્ટ અને કૃષ્ણના ચહેરા પર સ્મિત છે. કૃષ્ણના ચહેરા ઉપર હાસ્ય છે, મુરલી વગાડતા. હા, કેટલું અદ્ભુત હાસ્ય છે, નહીં? દિવ્ય, એકદમ મનમોહક હાસ્ય. મુરલી ગાય પણ કેટલું પ્રેમથી સાંભળી રહી છે. મુરલી વાંસળી વગાડે છે. હા, યસ, ધેટ્સ અ વેરી ગુડ ઓબ્ઝર્વેશન માતાજી. યસ, ગ્રેટ. પ્રભુજી, આપણે બી એ ટાઈમમાં આપણે બી તો કોઈ જીવમાં હસું જ ને, આપણે ક્યાં ખબર છે આપણને. હા, એટલે પણ આપણે હું એ જ પોઈન્ટ ઉપર આવતો હતો, તમે ત્યાં જ લઈ ગયા માતાજી. વેરી નાઇસ, થેન્ક્સ. આપણે કંઈક તો હસું જ ને એ વખતે બી. કયો જીવ હશે નથી ખબર આપણને, પણ ક્યાંક કંઈક તો હશે જ ને. આપણે આટલી યોની પછી આપણને માનવ જન્મ મળ્યો છે. પરફેક્ટ માતાજી. એટલે હું એ જ પોઈન્ટ ઉપર આવતો હતો. જો ઇટ ઇઝ ઇનડાયરેક્ટલી કનેક્ટેડ ફોર ચેપ્ટર 13, પણ છતાં પણ મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આ કૃષ્ણજીના ધામમાં જે કંઈ પણ હોય છે બધું જીવંત હોય છે. આપણને એવું લાગે કે ઝરણું છે અથવા તો નદી છે, એ આપણે અહીંયા આગળ હોય તો આપણને એવું લાગે ખાલી પાણીનું વહેણ છે, પણ ત્યાં આગળ નદી તરીકે જે કોઈ પણ સેવા આપી રહ્યા હોય ભક્ત, એ સાક્ષાત હોય. નદી ધારે તો નદી આમ બહાર આવીને, એટલે હંમેશા વિચારતા હોય ભગવાન ક્યારે આવશે આ બાજુ, રાઈટ. અને જ્યાં ઝાડ બનીને કોઈ ભક્ત સેવા આપતો હોય તો એ પણ જીવંત હોય, એ બોલી શકે, એ બધું જ કરી શકે જે અહીંયાનું ઝાડ ન કરી શકે. એવરીથિંગ ઇઝ ડિવાઇન, ટ્રાન્સેન્ડેન્ટલ. પ્રભુપાદ વર્ણન કરે છે કે આપણે ઇટ ઇઝ ઇનકન્સીવેબલ, અચિંત્ય, અકલ્પનીય એવું છે એમનું ધામ. ફળો જે છે અથવા તો ગાય જે છે અથવા તો ઘાસ જે છે, ઘાસના એક એક તણખલા, એવરીથિંગ ઇઝ ડિવાઇનલી અલાઇવ, રાઈટ. સો દેટ ઇઝ ધ લીલા. અને આજનો આપણો અધ્યાયમાં આપણે આ ને પણ એક રીતે કનેક્ટ કરીશું. અને જે જયશ્રી માતાજીનો પ્રશ્ન છે
કે આપણે પણ કંઈ કહીશું, યસ વી મે બી સમથિંગ, પણ આપણે સ્વતંત્ર રીતે ભોગવવું હતું, તો ભગવાને આ વ્યવસ્થા કરી આપી. પણ ઇમ્પોર્ટન્ટ છે કે વી કેન બી અગેન ધેર બાય વોટ એવર કોઈ પણ ફોર્મમાં આપણે ત્યાં ફરીથી જઈએ. સો દેટ્સ વોટ આપણે કરી શકીએ છીએ ને. જે ગયું એ ગયું, પણ જે અત્યારે હાથમાં છે એ તો પકડી લઈએ, રાઈટ. સો સરસ, ભગવદ્ ગીતાના આપણા આ અધ્યાયમાં આપણે આના વિશે આગળ સાંભળીશું. અદ્ભુત. આ એક રિપ્લાય મને જરૂર ગમ્યો કે ગાય જે છે એનું ધ્યાન પૂરું વાંસળીને સાંભળવામાં છે, રાઈટ, શ્રી કૃષ્ણની. ઓકે, સો આ અધ્યાયમાં અર્જુનજી 6 પ્રશ્ન પૂછે છે. 6 પ્રશ્નનો કૃષ્ણજી ફટાક દઈને જવાબ આપી દે છે અને ફર્ધર થોડું એક્સપાન્ડ કરે છે, એટલે દરેકમાંથી કંઈક વધારે જાણવા મળે. ઓકે, સો વેરી ઇમ્પોર્ટન્ટ. કૃષ્ણજીને પૂછે છે પ્રકૃતિ શું છે, પુરુષ શું છે, ક્ષેત્ર શું છે, ક્ષેત્રજ્ઞ શું છે, રાઈટ. પ્રકૃતિ એટલે ભૌતિક પ્રકૃતિ, રાઈટ. ભૌતિક પ્રકૃતિ શેની બનેલી છે? હરે કૃષ્ણ. મે આઈ હેવ આન્સર ફ્રોમ યસ જયશ્રી માતાજી, તમે જ આન્સર આપો. ચાલો બોલો બોલો. ભૌતિક પ્રકૃતિ શેની બનેલી? પ્રભુજી હું ટ્રાય કરું. આપણે અચ્છા, ઓકે ઓકે માતાજી, જયશ્રી માતાજી. ડાયવર્ઝન ટુ જલ્પા માતાજી. ઓકે ઓકે. એટલે પ્રભુજી મને એક્ઝેક્ટ ખબર નથી, પણ વોટ આઈ થિંક ઇઝ કે પૃથ્વી, જલ, આકાશ, વાયુ, અગ્નિ. ઓકે ઓકે, વન આન્સર. That's one answer. ભૌતિક પ્રકૃતિમાં આપણી મોહ માયા ને આ બધું આ જ આવે ને બધું. ઓકે 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 માતાજી. યસ, ફર્ધર આ લલિત કુમાર વેદ પ્રભુ નથી આવ્યા લાગતા નહીં આજે. ઓકે, ધેન હુ એલ્સ ઇઝ ધેર? અને જેને આપવો હોય જવાબ એ હાથ ઊંચો કરી શકે છે. ડિજિટલ હાથો, અહીંયા હું વિડીયોમાં મને દેખાશે નહીં. હા, જિગ્નેશ પ્રભુ પણ છે. ઓકે, હી મસ્ટ બી બિઝી ઇન હોસ્પિટલ, સો લેટ અસ નોટ ડિસ્ટર્બ હિમ. આરતી માતાજી, હરે કૃષ્ણ. આરતી માતાજી, યસ. Lalit Kumar Prabhuji has fever, so he is not attending. Oh, what has happened? I don't know. Okay, okay. Fever. I don't know which fever. Okay, fine. મારા ક્વેશ્ચન નો જવાબ કોઈને આપવાનો છે? હરે કૃષ્ણ. 1 2 3 4 5. જન્મ મૃત્યુ જરાવે આદિ. ઓકે ઓકે માતાજી, થેન્ક યુ. સો ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. એવું આગળના અધ્યાયમાં આવશે, એટલે આ થોડું પ્રિપોનમેન્ટ છે ક્વેશ્ચન. પણ જે જલ્પા માતાજીએ કીધું એ આપણે 7મા અધ્યાયમાં જોઈ ગયા. સો ભગવાને કીધું કે મારી જે અપરાશક્તિ જે છે એ 8 તત્વોની બનેલી છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને મિથ્યા અહંકાર. રાઈટ, that was one angle, and another specific angle is રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. રાઈટ. પુરુષ એટલે આનંદ માણનાર. સો ચાલો, અગેન a question, who is પુરુષ? Who is પુરુષ? બહુ સિમ્પલ. ભગવાન કૃષ્ણ. હરી બોલ, પરેશ પ્રભુ આવી ગયા છે. યસ, ભગવાન કૃષ્ણ પુરુષ છે. યસ, એન્જોયર, અલ્ટિમેટ ઓથોરિટી, સુપર પાવર, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. રાઈટ, પુરુષ. અને બીજું એક અલગ રીતે આપણે જોઈએ તો આત્માને પણ પુરુષ કહેવામાં આવે છે. રાઈટ, તો that is another definition, but basically the one who enjoys, જે ભોગવે છે. અહીંયા આગળ બધા જ ભોગવવા માટે આવ્યા છે. રાઈટ, એન્જોય કરવા માટે, કંટ્રોલ કરવા માટે અને ઓન કરવા માટે, માલિક બનવા માટે. That's why this material world is created. So in one sense every soul is enjoyer, right? But purush એટલે we can say atma or krishnaji. Okay, next is ક્ષેત્ર. ક્ષેત્ર જે શબ્દ છે એના ઉપરથી અપભ્રંશ થઈને ક્ષેત્ર આવ્યું અને ક્ષેત્રમાંથી ખેતર આવ્યું, એટલે જગ્યા. પણ આપણે સ્પિરિચ્યુઅલ ટોક કરી રહ્યા છીએ, ભગવદ્ ગીતામાં વાત કરી રહ્યા છીએ, એટલે સામાન્ય જગ્યાની ઉપરાંત આધ્યાત્મિક જગ્યા કે જે આત્માને આપવામાં આવ્યું છે, શરીર, એને જગ્યા કહેવામાં આવે. રાઈટ, જેની અંદર આત્મા જે છે એ રહી શકે, એ ક્ષેત્ર, એ જગ્યા એટલે શરીર.
ક્ષેત્રજ્ઞ. જ્ઞ જ્ઞ એટલે શું? હે, લેટસ જાણકાર. જ્ઞાન. શોભા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, જાણકાર, બરાબર છે. જાણકાર, જાણકાર, નોઅર, બરાબર ને? યસ. દેવેન વસાવડા પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા, હરે કૃષ્ણ. તમારી ડિક્શનરી પ્રમાણે જ્ઞ નો બીજો કોઈ મિનિંગ નીકળે છે? જ્ઞ એકચ્યુઅલી જ્ઞાન સાથે સંબંધિત છે. હા, યસ, સરસ. એ જાણકારનો સમાનાર્થી જ કહેવાય હા, પ્રભુજી. એ જ કહેવાય. પણ આમ પેલું ટેકનિકલી તમે એને છૂટું પાડો તો એ રીતે આમ જ્ઞાનને સાથે સંકળાયેલ, એટલે જ્ઞાન પછી જાણકાર. જ્ઞાનમાંથી કદાચ જાણ બન્યું હશે, અપભ્રંશ થઈને. યસ, સો બોથ યુ આર રાઈટ પ્રભુ, દેવેન પ્રભુ અને ઓલ્સો શોભા માતાજી. યસ. સો કોણ જાણે છે આ ક્ષેત્રને? ક્ષેત્ર એટલે આપણે આગળના સ્ટેપમાં જોયું, ક્ષેત્ર એટલે શરીર. તો શરીરને કોણ જાણે? દાખલા તરીકે મારા માથામાં દુખાતું હોય, રાઈટ, તો પહેલી કોને ખબર પડે? મને જ ખબર પડે, સ્વાભાવિક છે, રાઈટ. એટલે આ શરીરની ખબર જે છે એ આ શરીરમાં જે રહેતું હોય એને ખબર પડે. આપણે આ ઘરમાં રહીએ છીએ, દાખલા તરીકે હું આ ઘરમાં રહું છું. હવે આ ઘરમાં કોઈક જગ્યાએ બાકોરું પડી જાય, દિવાલમાં બાકોરું શું કહેવાય, હોલ પડી જાય, તો ઘરમાં રહેવાવાળાને જનરલી પહેલા ખબર પડે, રાઈટ. એટલે જનરલી જે ઓક્યુપાયર હોય અથવા તો જે માલિક હોય, ઓનર હોય, એને પહેલા ખબર પડે. એટલે જાણકાર. જાણકાર કોણ છે? ક્ષેત્રજ્ઞ. પણ જાણકાર બે જણા છે. there are two people. આપણે આગળ સમજશું. તો એક છે આત્મા અને બીજા છે આત્માની સાથે બીજા એક પરમેનન્ટલી કંપની આપે છે, પરમાત્મા, રાઈટ. બે જણાને ખબર છે. એટલે એવું કે ને કે આપણે કાંઈ પણ કરીએ છૂપું રહેતું નથી. પરમાત્મા સાક્ષી છે. આપણે ઘણીવાર વૈદિક રીતે કર્મકાંડમાં ને બધામાં સાક્ષી બનાવે, રાઈટ. દીવાની સાક્ષી, સૂર્યની સાક્ષી. ઇવન ઘણા બધા લોકો પેલા દસ્તાવેજના વ્યવસાયમાં સંકળાયેલા હોય, ઇવન ના સંકળાયેલા હોય ને દસ્તાવેજ વાંચ્યો હોય તો ખબર હશે કે આપણે ઘર કે જમીન કે કાંઈ વેચાતી લઈએ પ્રોપર્ટી, તો અંદર શબ્દ આવે યાવત ચંદ્ર દીવા કરો, બરાબર, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી, રાઈટ. એટલે એમને એક સાક્ષી ગણવામાં આવે છે, બીકોઝ દે આર કોન્સ્ટન્ટ compared to small human life. The sun and the moon are constant, right? દીવાને સાક્ષી લેવામાં આવે, પાણીને સાક્ષી કરવામાં આવે. પણ સૌથી મોટો સાક્ષી શું છે? સૌથી મોટો સાક્ષી જે છે એ પરમાત્મા પોતે છે. શ્રી કૃષ્ણજીનું લોકલાઇઝ વર્ઝન, રાઈટ, ધ લોકલાઇઝ ફોર્મ ઓફ ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ, શ્રી કૃષ્ણ. સો બે જણા જાણે છે. આપણા શરીરમાં કાંઈ પણ થઈ રહ્યું હોય, એક આત્માને ખબર પડે અને બીજું પરમાત્માને ખબર પડે. હું ગમે તેવા રૂમ બારણું બંધ કરીને ગમે તે કામ કરું, મને એમ કે આખી દુનિયામાં કોઈએ જોયું નથી, પણ બે જણાને ખબર છે. ધેટ્સ વાય તો હિસાબ કિતાબનો ચોપડો છે ને, રાઈટ. સો ઇટ્સ લાઈક ધેટ. ઓકે, જ્ઞાન શું છે? જ્ઞાન એટલે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની સમજ. વોટ ઇઝ ધ ફિલ્ડ? ક્ષેત્ર શું છે? શરીર છે. અને ક્ષેત્રને જાણકાર કોણ છે? આત્મા અને પરમાત્મા. આ બે ની જેને સમજ હોય એને જ્ઞાન કહેવાય. આપણને એવું લાગે તો મને જ્ઞાન મળી ગયું ને, એને ડીપર સેન્સમાં સમજીએ અને એને આપણા જીવનમાં આપણે વણી શકીએ અને એ આપણને આધ્યાત્મિક રીતે ઉન્નતિ કરાવે, એટલી લેવલમાં અંદર એબ્સોર્બ થઈ શકે, ત્યારે આપણે એને સાચું જાણ્યું કહેવાય. કોઈ વસ્તુને ખાલી થિયોરિટિકલી જાણી લેવી એ પહેલું પગથિયું છે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એવું નથી કે ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. લાઈક આપણે 18 દિવસમાં 18 અધ્યાય, 700 શ્લોકો, ઓ માય ગોડ, વિશ્વનો સૌથી મોટો ભગવદ્ ગીતાનો ઓનલાઈન કોર્સ, બરાબર, બહુ ફાસ્ટ લાગે, 18 દિવસમાં 700 શ્લોક. બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ ફર્સ્ટ સ્ટેપ. ઇટ ઇઝ કોલ્ડ લેવલ 1, રાઈટ. કારણ કે પહેલા કોન્સેપ્ટ લેવલ પર, એટલીસ્ટ થિયોરી લેવલ પર આપણને ખબર પડી જવી જોઈએ, રાઈટ. નાનું બાળક હોય એને આપણે તમે નર્સરી, કેજી, અમારા વખતે તો સીધું પેલું બાળ મંદિર ને એકડું, પણ એમાં પણ પહેલા એને 1 2 3 શીખવાડવામાં આવે. બાળકને એવું લાગે આ 1 2 3 રોજ 1 to 10 લખો, રોજ 1 to 10 લખો, રોજ A for એપલ ને ત્યાંથી ચાલુ કરીને છેક ઝાડ સુધી લખો. શું કામ લખવાનું? કે એનો ઉપયોગ આગળ
જે ક્લાસીસ હશે એમાં આવશે, રાઈટ? બીજા, ત્રીજા, ચોથા, પાંચમા હી વિલ સ્ટડી, પીએચડી કરશે ત્યાં સુધી એનો બહુ જ બધો ઉપયોગ આવશે. એટલે ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ઓલવેઝ વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઇટ ક્રિએટ્સ બેઝ, ફાઉન્ડેશન, બરાબર ને? તો આ એક સમજ જે છે એ જરૂરી છે. અને જ્ઞેયમ એટલે જ્ઞાનનું લક્ષ્ય. જ્ઞાનનું લક્ષ્ય શું હોવું જોઈએ? જ્ઞાનનું લક્ષ્ય પરમાત્મા હોવા જોઈએ, રાઈટ? સો વિથ ધેટ વી વિલ સ્ટાર્ટ ટુડેઝ ચેપ્ટર. અર્જુન કહે છે, આ 6 પ્રશ્નો પૂછે છે કે હે પ્રભુ, હે કૃષ્ણ, પ્રકૃતિ, પુરુષ, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય એ મને સમજાવો. ભગવાન કહે છે, બહુ સુંદર દ્રશ્ય છે, ભગવાનના ધામનું દ્રશ્ય છે. શ્રી રાધા રાની સાથે પ્રભુજી છે. અને આમ જોવા જાવ તો આમાં ફિલ્ડમાં આખું ક્ષેત્ર કહી શકાય, રાઈટ? અને એમાં ઘણા બધા ક્ષેત્રજ્ઞો છે આ ફિલ્ડમાં, રાઈટ? કૃષ્ણજી અને રાધાજી તો છે જ, પણ દાખલા તરીકે ગાયો છે, હંસ છે, રાઈટ? મોર છે, ઘણા બધા જેને કહેવાય કે જ્ઞ છે, પણ એમને પોતાના લિમિટેડ શરીરની ઇન્ફોર્મેશન હોય ને એની સાથે કૃષ્ણને બધાની ખબર હોય, રાઈટ? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્તજ જ્ઞાનમ મતમ મમ. હે ભારત, એ વિશે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું, અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ જ્ઞાન કહેવામાં આવે છે. આ મારું મંતવ્ય છે. પ્રભુપાદનું એક લેક્ચર, આઈ થિંક વેરી લોંગ લેક્ચર, મે બી 1 hour લોંગ લેક્ચર, આખા શ્લોકના એક જ શબ્દ ઉપર, મામ, મામ કરીને શબ્દ છે ને એના ઉપર જ આવે. મામ એટલે શું? હરે કૃષ્ણ. મામ એટલે મારું, એમ? મારું, માતાજી. મને મને મમ એટલે મને, મામ એટલે મારું ને પ્રભુજી. ઓકે. હું અત્યારે એવું નથી કહેતો કે આમાંથી કંઈ પણ ખોટું છે. વી કેન કનેક્ટ, આપણે કનેક્ટ કરીશું. સો ઇટ્સ ઓલ રાઈટ. આઈ થિંક મામ એટલે મને ઓકે, મમ એટલે મારું. ઓકે, ફાઇન. ઓકે, એનીબડી વોન્ટ્સ ટુ એડ મામ ઉપર? નહીં ને? ઓકે. મામ ઉપર શું કામ પ્રભુપાદે આખું 1 કલાકનું લેક્ચર આપ્યું? મામ એટલે હું, મામ, મામ મને, 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 મામ એટલે મને. Okay, okay. We will not do મામ મારું. Okay, okay. We will end here કારણ કે I have to cover a lot. Okay. So, પ્રભુપાદે એટલા માટે આ લીધું કે એક ઇમ્પર્સનલિસ્ટ સાથે ચર્ચા ચાલતી હતી. ઇમ્પર્સનલિસ્ટ માયાવાદી કહો કે અવ્યક્તિગતવાદી, રાઈટ? જનરલી જે લોકો અવ્યક્તિગતવાદી હોય એવું માનતા હોય કે એના ઘણા પ્રકાર છે અવ્યક્તિગતવાદીના. એમાંનો એક પ્રકાર એવો પણ છે કે there is nothing beyond me, એટલે હું અથવા આત્મા જે છે એ સર્વસ્વ છે. આત્મા સો પરમાત્મા. આવા બધા ખોટા સૂત્રો ઘણા બધા ફેલાવવામાં આવે છે. પ્રભુપાદ તો બહુ જબરજસ્ત બોલે એના વિશે. સો એટલે સમજાવે કે પેલો કે આત્મા જ જે છે બધું છે ને. પ્રભુપાદ પછી આ ચેપ્ટરનો રેફરન્સ લઈ આવે છે. પ્રભુપાદ કહે છે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. ક્ષેત્રજ્ઞ 2 જણા છે. ભગવાન કે હું પણ છું, મામ મને પણ જાણતું, મામ વિદ્ધિ મને પણ જાણતું. ક્ષેત્રજ્ઞ જે છે એ એકલો તું નથી, એકલો આત્મા ક્ષેત્રજ્ઞ નથી, બરાબર? ક્ષેત્રજ્ઞ એટલે આપણા શરીરનો જાણકાર. હવે આપણે દાખલા તરીકે મને મારા શરીરની કેટલી ખબર હોય? દાખલા તરીકે કોઈ ભાગમાં દુખાવો થાય તો ખબર પડે, અથવા તો કોઈ ભાગને મારે કંટ્રોલ કરવો હોય તો ખબર પડે, મારે હાથ હલાવવો હોય તો ખબર પડે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આમાં મારા કેટલા અંગ કામમાં આવ્યા? બોલો, કેટલા અંગ કામમાં આવે? આ કામ કર્યું એમાં 2 હાથ, જીભ, કાન, અને મને તો આટલું જ દેખાય, પણ એના ઉપરાંત મારા ફેફસાની હવા, મારું ગળું, સ્વરતંતુઓ, જે બી કંઈ હોય બધું જ. એટલે
આત્મા જે છે એને એટલી બધી ડિટેલમાં ખબર નથી હોતી. હું જેવું ખાઉં છું, ખાધા પછી અહીંયા જેવું ગળેથી નીચે ઉતરે પછી મને ખબર નથી કે એનું શું થાય છે, રાઈટ? કેવી રીતે ડાયજેશન થાય છે, એમાંથી કેવી રીતે બ્લડ લોહી બને છે, એમાંથી કેવી રીતે લોહીમાંથી પછી આગળ ફર્ધર જે એનું યુટિલાઇઝેશન થતું હોય, રાઈટ? અને મેની ટાઈમ્સ નર્વ્સ બનતા હોય, મસલ્સ બનતા હોય, અને અલ્ટિમેટલી જે એનું મતલબ કમ્પ્લીટ સર્કિટ છે એનું મને કોઈ જ્ઞાન નથી હોતું, રાઈટ? પણ પરમાત્મા જે બેઠા છે એને બધું જ્ઞાન છે. હી નોઝ એવરીથિંગ. નોટ ઓનલી હી નોઝ, ઇનડાયરેક્ટલી આપણે એવું કહીએ કે શ્રી કૃષ્ણજીનું લોકલાઇઝ સ્વરૂપ છે. હી ઇઝ અલ્ટિમેટ કંટ્રોલર, રાઈટ? ધ મોમેન્ટ હી ડિસાઇડ્સ કે આઈ વોન્ટ ટુ વેકેટ ધીસ પ્લેસ, ધીસ બોડી ઇઝ યુઝલેસ, બરાબર? પરમાત્મા જે એમ કહે છે કે ભાઈ હવે ફિનિશ, તો વી હેવ ટુ ગો આઉટ, નથિંગ. સો ભગવાન કહે છે કે મને પણ તું જાણ. એટલે આ એક બહુ મોટો પોઈન્ટ છે. અહીંયા આગળ આપના બધાનું હું ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છું છું. અને આ એક બહુ મોટું સત્ય જે છે એને આપણે અંદર ઉતારવાનું છે. અને એને વધુ ને વધુ વિચાર કરીને એને જે કહેવાય ને કે શાશ્વત રીતે યાદ રાખી શકીએ એ રીતે આપણે એને ઉતારવાનું છે કે મારી અંદર પણ પરમાત્મા રૂપે શ્રી કૃષ્ણ, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બિરાજેલા છે. કારણ કે ભગવાન પોતે કહે છે ભગવદ્ ગીતામાં, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, બરાબર? હું પણ ક્ષેત્રજ્ઞ છું, હું પણ ક્ષેત્રનો જાણકાર છું. એટલે હંમેશા આગળ પણ ભગવાન કહી ગયા, સુરિદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. જે હું દરેક જીવનો સુરિદમ એટલે સારામાં સારો મિત્ર છું. સુહૃદય, રાઈટ? સારામાં સારા મિત્ર જે છે કૃષ્ણજી છે, રાઈટ? તો બીજી એક જગ્યાએ કહે છે ભગવાન, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ, બરાબર? હું હૃદયમાં વસું છું. ભગવાન વારે વારે આ કહે છે. અને અહીંયા આગળ તો એટલા માટે કહે છે કે મારે કદી એવું ના માનવું જોઈએ કે આ જે ક્ષેત્ર, આ જે ખેતર છે, આ જે શરીર છે એ માત્ર મારી માલિકીનું છે અથવા તો માત્ર હું જાણું છું એના વિશે, રાઈટ? નો, ઇટ ઇઝ ઓન્ડ બાય ધ લોર્ડ ઓલ્સો. ભગવાન શ્રી કૃષ્ણ નું પણ શરીર છે, રાઈટ? એટલે ધેર ઇઝ એન ઓનરશિપ. હંમેશા મને મારા શરીરની ઓનરશિપ હોય અથવા તો મને એમ હોય કે હું જ જાણું છું. નો, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. બીજો પોઈન્ટ કીધો, અનધર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મને તો ખાલી મારા જ શરીરની ખબર હોય, બરાબર? દાખલા તરીકે અહીંયા આગળ હમણાં આપણને દેવેન પ્રભુએ જવાબ આપ્યો, રાઈટ? દેવેન પ્રભુના શરીરમાં શું ચાલે છે મને ખબર ના હોય, રાઈટ? That I don't know. That Devan Prabhu only knows. પણ અમારા બંનેના શરીરમાં અથવા આપણા બધાના શરીરમાં એક કોમન છે. કોણ છે? પરમાત્મા. એમને બધી ખબર છે. એ કેવી રીતે કહી શકાય છાતી ઠોકીને? અહીંયા આગળ ભગવાન કહે છે, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. બધા જ ક્ષેત્ર, જેટલા પણ જીવ છે, બધા જ જીવના જે કોઈ પણ શરીર છે, મે બી વનસ્પતિનું શરીર, પ્રાણીનું શરીર, પક્ષીનું શરીર, એક નાની કીડીનું શરીર, મોટા કદાવર હાથીનું શરીર, બધા જ શરીરની જો કોઈને ખબર હોય તો કોણ છે? ભગવાન કહે છે, મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. મને તો ખાલી મારા એકલાના જ શરીરની ખબર છે, જ્યારે પરમાત્મા સ્વરૂપે જે શ્રી કૃષ્ણજી બેઠેલા છે, ભગવાન જે બેઠેલા છે મારા હૃદયમાં, એ મારા એકલાના હૃદયમાં નહીં, બધાના હૃદયમાં બેઠેલા છે. અને આ વાત કેમ ભૂલી જવાય છે? વાય વી ફોરગેટ ટાઈમ એન્ડ અગેન? કારણ કે મારી ઇન્દ્રિયોની લિમિટેશન છે, રાઈટ? હું અત્યારે અહીંયા આગળ છું, આપણા બધાની સાથે આપણે બધા ઝૂમમાં વાત કરીએ છીએ, તમે બધા અહીંયા ત્યાં છો, તો એનો મતલબ હું બીજી કોઈ જગ્યાએ હોય જ ના શકું, રાઈટ? ઇટ્સ નોટ પોસિબલ કે હું અહીંયા આગળથી બહાર જઈને કોઈ જેને કહેવાય કે 4 રસ્તા હોય ત્યાં આગળ હોઈ શકું. નોટ પોસિબલ. ઇટ ઇઝ અ લિમિટેશન ઓફ ફિઝિકલ વર્લ્ડ. મારી જે ભૌતિક જગત છે, મારું જે ભૌતિક શરીર છે, એની મારી એ મર્યાદા છે. પણ ભગવાનનું તો દિવ્ય ટ્રાન્સેન્ડેન્ટલ બોડી છે, રાઈટ? દેર ઇઝ નો લિમિટેશન. સર્વ ક્ષેત્રેષુ ભારત. બધા જ શરીરની અમને ખબર છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોર જ્ઞાનમ યત્ત જ જ્ઞાનમ મતમ મમ. આ મારું મંતવ્ય છે કે આને જ્ઞાન કહેવામાં આવે છે. ભગવાન એવું કહે છે. The most important point we have to understand the difference between soul and super soul.
આત્મા અને પરમાત્મા, બે ડિફરન્સની વાત થઈ. આપણે કયા બે ડિફરન્સની વાત થઈ? હરે કૃષ્ણ. લેટ મી આસ્ક. હરે કૃષ્ણ ડોક્ટર ભાવના. 1 2 4 5. ઓકે, હા, હું એ જ પૂછું છું માતાજી, આત્મા અને પરમાત્માના બે ડિફરન્સની વાત થઈ. અહીંયા બે ભેદ. કયા બે ભેદ છે આત્મા અને પરમાત્મામાં? એ બે ભેદની અહીંયા આગળ વાત થઈ આપણે. 1 2 3 4 5 ગોન. યસ, નેહા જોશી માતાજી, પ્લીઝ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આત્મા જે છે એ એક લિમિટેશન છે, પરમાત્મા જે છે એ સર્વવ્યાપી છે. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. બે વસ્તુની વાત હતી. તમે એક પોઈન્ટ કીધો છે. ફાઇન, નોટ ટુ. હા, જલ્પા માતાજી અનમ્યુટ કર્યું હતું, પરેશ પ્રભુએ અનમ્યુટ કર્યું હતું, મીનાક્ષી માતાજી. બોલી જાઓ બધા, ચાલો ફટાફટ. હરે કૃષ્ણ. 1 2 3 4 5. હેલો, બોલો બોલો. હરે કૃષ્ણ. આત્મામાં પરમાત્મા સમાયેલો નથી, પણ પરમાત્મામાં આત્મા, દરેકે દરેક આત્મા સમાયેલા છે. આત્માની લિમિટેશન છે. ઓકે ઓકે ઓકે, થોડુંક વધારે અને ક્લેરિફાય કરવું પડશે પ્રભુ. થેન્ક યુ પ્રભુ. સો પહેલી વાત એવું કીધું ભગવાને કે જે છે એ શરીર જે છે એ ક્ષેત્ર છે, અને શરીરને જાણકાર જે છે એની અંદર આત્મા રહેલો છે. એટલે આત્મા ઇઝ લોકલાઇઝ. આત્મા જે છે એને લોકલ નોલેજ છે, અને પરમાત્મા જે છે એ હંમેશા આત્માની સાથે હોય છે. રાઈટ, ઇટ ઇઝ ઓલવેઝ ધેર. પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એક જ આત્માની સાથે નહીં, બધા જ આત્માની સાથે હોય છે. આપણે એકચ્યુઅલી વિશ્વ બંધુત્વની ભાવના, વસુધૈવ કુટુંબકમ, એ આપણા શાસ્ત્રોમાં ક્યાંથી આવ્યું? કારણ કે શાસ્ત્રોમાં આ જ્ઞાન છે, વેદોમાં આ જ્ઞાન છે. કારણ કે બધાની સાથે પરમાત્મા છે. માટે જેને કહેવાય કે બધા જ ભાઈચારો છે એ નેચરલ હોવો જોઈએ. પણ આપણે આ સત્ય ભૂલી ગયા છીએ કે બધાની સાથે પરમાત્મા છે. ધેટ્સ વાય ધ હાર્મોની ઇઝ નોટ હેપનિંગ. ઓકે, તો બધા જ શરીરોનું જ્ઞાન પરમાત્માને છે, અને બધા જ શરીરોના જાણકાર છે. ઓકે, સો આ એક સરસ ફિલ્ડ છે, ખેતર છે. તો ખેતરનો માલિક જે છે એને એક તો ખબર હોય કે ખેતર ક્યાં આવેલું છે એક્ઝેક્ટલી, એની સાઇઝ કેટલી છે, રાઈટ. અને બીજું કોને ખબર હોય? આ ખેતરનો ઇન્ફોર્મેશન કોની પાસે હોય? એક ખેતરના માલિકને. અને બીજી 1 2 ગ્રામ પંચાયત. હા, પેલા ગ્રામ પંચાયત હોય, સિટી સર્વે હોય. સિટી સર્વે હોય. યસ. ગવર્મેન્ટના ચોપડામાં 7/12 નો ઉતારો કે જે કંઈ પણ કહો. યસ. ને બીજું, હરે કૃષ્ણ. પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. ઓકે, સો એ રીતે જે પરમાત્મા જે છે એ બધા જ ક્ષેત્રના માલિક છે. એટલે એમને ખબર હોય કે ક્ષેત્ર કેવડું છે, ક્યાં છે, રાઈટ. ઘણીવાર આપણે દાખલો આપીએ કે એક ખેતર મારું છે ને એક મનદીપ પંડ્યા પ્રભુનું ખેતર છે. તો મને ખબર હોય કે ગામના ઉગમણે જાઓ ને પેલા કુવાના કાંઠે દક્ષિણ બાજુનું મારું ને આટલું મોટું છે 5 કોસ, ને ઉત્તર બાજુનું છે મનદીપ પ્રભુનું છે, એવી રીતે, રાઈટ. સો અને એ ઉપરાંત જેવી રીતે વાત થઈ, ગવર્મેન્ટના ચોપડામાં એનું નોલેજ હોય. તો એ રીતે ક્ષેત્રનું. હવે ભગવાન અહીંયા આગળ રેફરન્સ આપીને વાત કરે છે. વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર અને કાર્યોના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. ખાસ કરીને વેદાંત સૂત્રમાં કાર્યકારણના સર્વ ઉદ્દેશ સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જો ભગવાન પણ જ્યારે આવે છે, ભગવાનને કોઈ રેફરન્સ લેવાની જરૂર નથી, રાઈટ. બધું જ જ્ઞાન એમનામાંથી આવેલું છે. વેદો પણ એમનામાંથી આવ્યા છે, રાઈટ. છતાંય ભગવાને આગળ કીધું, યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવે તરોજના. એટલે જેવી રીતે શ્રેષ્ઠ લોકો આચરણ કરશે એ રીતે બીજા બધા એનું ફોલો કરશે અથવા તો અનુકરણ કરશે. ભગવાન પણ એક બેન્ચમાર્ક એસ્ટાબ્લિશ કરે છે અહીંયા. શું બેન્ચમાર્ક એસ્ટાબ્લિશ કરે છે? ભગવાન કહે છે હું આ જ્ઞાન હવામાંથી નથી બોલતો, વેદોમાં પણ આપેલું છે. અને વેદોનો સાર જે છે એને વેદાંત સૂત્ર કહેવામાં આવે છે, રાઈટ. વેદાંત સૂત્રનો ભગવાન અહીંયા નામ સાથે રેફરન્સ લે છે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આપણે પણ 3 વસ્તુ, ગુરુ, સાધુ ને શાસ્ત્ર, એનો હંમેશા રેફરન્સ લઈને કામ કરવું જોઈએ.
પ્રભુપાદ એવું કહે કે કોઈ વ્યક્તિ એમ કે હું બહુ પાવરફુલ ને હું બહુ સ્પિરિચ્યુઅલ ને મારે ઘણા શિષ્યો બનાવવાના ને ઘણાને ઉગારવાના, તો જોવાનું કે આ ત્રણ વસ્તુનો સહારો લે છે કે નહીં, ગુરુ, સાધુ અને શાસ્ત્ર. ઈ મસ્ટ ટેક. આપણે બધા એનો સહારો લેવો જોઈએ. કૃષ્ણ ભગવાન આવ્યા હતા અને એમને જરૂર નહોતી, રાઈટ, પણ છતાં એ ગુરુકુલમાં જાય છે, ગુરુ બનાવે છે. શું કામ? ચૈતન્ય મહાપ્રભુ આવે છે, રાઈટ, એમને પણ ગુરુ બનાવ્યા છે. ચૈતન્ય મહાપ્રભુ શ્રી કૃષ્ણના અવતાર હતા, રાઈટ. શું હતું ચૈતન્ય મહાપ્રભુના ગુરુનું નામ? હરે કૃષ્ણ. ઈશ્વરપુરી. પ્રભુ, થેન્ક યુ વેરી મચ. હરે કૃષ્ણ. યસ, વેરી નાઇસ પ્રભુ, વેરી નાઇસ ટુ હિયર. સો એમને જરૂર નથી, શ્રી કૃષ્ણનો અવતાર હતા, છતાં પણ એમને ગુરુ બનાવ્યા. શ્રી કૃષ્ણજીએ સાંદીપની ઋષિને ગુરુ બનાવ્યા છે, રાઈટ. એવરી ઇન્કાર્નેશન. વાય? ટુ એસ્ટાબ્લિશ અ બેન્ચમાર્ક. આપણા બધાને જરૂર છે એટલા માટે. જો એમને કાંઈ એવું ના કર્યું હોત તો હું અત્યારે આવીને એમ સમજુ કે ભગવાન પણ સર્વજ્ઞાતા છે, હું ભગવાનનો અંશ છું, હું પણ સર્વજ્ઞાતા છું, મારે ગુરુની જરૂર નથી. નો, વી ઓલ રિક્વાયર સ્પિરિચ્યુઅલ માસ્ટર, રાઈટ. આપણે બધાને ગુરુની જરૂર છે. અને ગુરુ, સાધુ અને શાસ્ત્ર જે છે આપણને રસ્તો બતાવે. અહીંયા આગળ ભગવાન એવું કહે છે, વેદાંત સૂત્રનો રેફરન્સ આપે છે. ઓકે, સો જેમ જેમ એકચ્યુઅલી આ જે છે એ આપણા ચેતનાના સ્તર છે. આપણું સ્તર જે છે, મોટા ભાગના લોકો જે છે એ અન્નમય ક્ષેત્રમાં હોય ત્યાં સુધી શું હોય કે મને 2 ટાઈમનું ખાવાનું મળી ગયું તો બહુ થઈ ગયું, રાઈટ. ધ મોટિવ ઓફ લાઈફ, એટલે જીવનનો ઉદ્દેશ એચીવ. સરસ મજાનું અલગ અલગ ખાવાનું મળે તો પૂરું થઈ ગયું. એનાથી આગળ એક સ્ટેપ આવે કે સ્વરક્ષણ થવું જોઈએ. એટલે તાપ, ગરમી, વરસાદ બધામાંથી રક્ષણ થવું જોઈએ. એટલે એક સરસ ઘર હોવું જોઈએ, રાઈટ. ઘરની ઉપરાંત પણ એવું કે બેંક બેલેન્સ હોવું જોઈએ. આ કોરોના આવી ગયો અચાનક, કંઈ ખબર ના પડી, 2 વર્ષ ધંધા પાણી બધા બંધ થઈ ગયા, વ્યવસ્થિત પૈસા હોવા જોઈએ, રાઈટ. તો એટલે એને શું કહેવાય? સિક્યોરિટીની ભાવના. ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ ઓન સેલ્ફ ડિફેન્સ, કે મારું આત્મરક્ષણ. દરેકની ભાવના જુદી જુદી હોય. કે કોઈને 5 રૂપિયામાં પણ એમ લાગતું હોય કે આઈ એમ સેફ, પ્રભુએ મને બહુ આપી દીધું. કોઈને 5 કરોડમાં પણ એ સેફટી ના લાગતી હોય. સો ઇટ્સ ઓલ ડિપેન્ડન્ટ, યુ નો. પણ હજી પણ આ પણ લેવલ કેવું છે? હજી બહુ નીચું લેવલ છે, રાઈટ. ઇટ્સ નોટ, કારણ કે ખાવું પીવું ને રહેવું પતી ગયું તો આવી ગયું. પછી એ લેવલથી જયારે માણસ ઉપર આવે ત્યારે એ મનોમય અથવા જ્ઞાનમય કોષમાં આવે. એને એમ થાય કે હું કોણ છું? આની પહેલા હું ક્યાં હતો? આ બધા મરી જાય છે, હું પણ મરી જઈશ એક દિવસ, તો હું ક્યાં જઈશ? અને હું એટલે કોણ? તો એવો જયારે એને ઈચ્છા થાય જાણવાની, ત્યારે જેને કહેવાય ને કે ફાંફા મારે ઘણી બધી જગ્યાએ, પ્રયત્ન કરે. અને ભગવાન જયારે કોઈ પ્રયત્ન કરે ત્યારે ભગવાન હંમેશા એને કંઈક, જેને કહેવાય ને, ક્લુ આપે, હેલ્પ આપે, એટલે એને કંઈ મળી જાય. તો એ લેવલ પણ હજી જ્ઞાનમય લેવલ છે. પણ જયારે એમાં આગળ વધે, એને એમ લાગે કે નહીં, હું જે છું એ છું, આ બધા બીજા જીવો પણ જે છે, પણ ધેર ઇઝ સમથિંગ, યુ નો, હાયર પર્સનાલિટી, રાઈટ. મારો ને એમનો કંઈક સંબંધ છે, મારે જાણવો જોઈએ, રાઈટ. એને ખબર પડે જ્ઞાનમય કોષમાં કે હું આત્મા છું, રાઈટ. એટલે આત્મા સનાતન હોય છે, એવું ભગવાને બીજા અધ્યાયમાં જ કહી દીધું, રાઈટ, કે આત્મા સનાતન છે. પણ વિજ્ઞાનમય કોષમાં આવે ત્યારે એને ખબર પડે કે પરમેશ્વર, પરમાત્મા પણ કંઈક છે, રાઈટ. એટલે અને એમનું જ્ઞાન જયારે ખબર પડે તો એને ચિત્ત કહેવાય, રાઈટ. ચિત્ત, which is the knowledge of all past, future, present, right. અને જ્યારે એમાં એ ભક્તિમય સેવામાં પ્રવૃત્ત થાય, એની ઉપર ફર્ધર, કારણ કે જાણવાથી ખાલી પૂરતું નથી. બ્રહ્મ વિશે જાણે, તેજ વિશે જાણીએ, એમાં ભળી જઈએ, ઇટ ઇઝ નોટ ઇનફ, રાઈટ. કારણ કે ત્યાં ભળીને ત્યાં વિવિધતા નથી, એટલે હંમેશા આપણે પડતી થઈશું, ફરીથી આપણે જન્મ મૃત્યુ જરાવાદીમાં આવશું. નો, બટ વેન આઈ વિલ ટેક ધ પ્લેઝર ઓફ સર્વિંગ લોર્ડ, રાઈટ, સર્વિંગ કૃષ્ણ, જ્યારે મને આનંદ મળે ત્યારે હું આનંદમય કોષમાં આવું. અને that is the topmost perfection of life. હવે ભગવાન અહીંયા આગળ સમજાવે છે કે કાર્યના ક્ષેત્રને વિકાર કોને કહે છે. 24 વસ્તુઓનું અહીંયા આગળ વર્ણન કરે છે, જે સાંખ્ય યોગમાં કપિલ મુનિ જે સમજાવે છે એ 24 વસ્તુઓનું ભગવાન વર્ણન કરીને કહે છે કે આ જે છે એ 24 વસ્તુઓને સંક્ષિપ્તમાં કાર્યના ક્ષેત્ર અને એના વચ્ચેની ક્રિયાઓને
આંતરક્રિયાઓ અથવા વિકાર કહેવામાં આવે છે. 5 મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મિથ્યા અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત 10 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો કીધી છે, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો, મન, પછી ઇન્દ્રિયના વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, ચેતના અને ધૈર્ય, આ સર્વને કાર્યના ક્ષેત્ર કીધા છે. તમને બધાને વિનંતી કે પ્રભુપાદની ભગવદ્ ગીતામાંથી જરૂર આના ભાવાર્થ વાંચજો. પ્રભુપાદે સરસ આના વિશે સમજાવ્યું છે. અને આપણે આ બાજુનું ચિત્ર તો જોયું જ હતું. 5 ઇન્દ્રિયો, એની લગામ છે મન છે, લગામ જેના હાથમાં છે બુદ્ધિ છે, પાછળ જે બેઠેલો છે આત્મા છે. પણ 5 ઇન્દ્રિયો જો ઘોડા છૂટા પડતા હોય તો પાછળ બેઠેલાની શું હાલત થાય, રાઈટ? હવે ભગવાન જે છે એ જ્ઞાનના 20 વિષયોની વાત કરે છે. 20 ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન about the knowledge. Okay. Ama anitvam adambitvam ahimsa kshantirarjavam acharyopasanam saucham स्थैर्यम atma vinigraha indriyartheshu vairagya mana ahankar evacha janma mrityu jara vyadhi dukh doshanudarshanam. Amazing, right? આ બધામાંથી મેં તમને 8મો અને 9મો શ્લોક વાંચ્યો. મારા પ્રિય 2 શબ્દો છે. એક છે આચાર્યોપાસનમ, રાઈટ, અને બીજો છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આચાર્યોપાસનમ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ તમને સ્લાઇડ જે છે ને એ ક્લાસ નોટ સ્વરૂપે મળશે, એટલે તમે વાંચી શકો છો. પણ અમુક ઇમ્પોર્ટન્ટ જે છે એ આપણે જરૂર કવર કરવા જોઈએ. સો અહિંસાનો એક મિનિંગ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જબરજસ્ત ઇમ્પોર્ટન્ટ છે. પ્રભુપાદની જે વ્યાખ્યા છે ને અહિંસાની, ઓ માય ગોડ, ક્યારેય ન સાંભળી હોય એવી વ્યાખ્યા. આજ સુધી તો એવું સાંભળ્યું હતું કે હિંસા એટલે કોઈને મારી નાખવું, વધ કરવું, રાઈટ? જસ્ટ ટુ કિલ ઇઝ કોલ્ડ વાયલન્સ, રાઈટ? અને મોટે ભાગે આપણી ચેતના શરીરની ઉપર ફોકસ્ડ હોય, એટલે આપણે શરીરના વધને હિંસા કહીએ છીએ, રાઈટ? પણ આચાર્ય જયારે વ્યાખ્યા કરે ને ત્યારે આપણા જેને કહેવાય ને કે અંતરચક્ષુ ખુલી જાય. શું વ્યાખ્યા આપી છે? જ્યાં સુધી કોઈ લોકોને આધ્યાત્મિક જ્ઞાન તરફ ઉન્નત ન કરે ત્યાં સુધી વ્યક્તિ હિંસાની પ્રેક્ટિસ કરી રહી છે. ઓ માય ગોડ, અમેઝિંગ, રાઈટ? મને એમ લાગે કે હું તો એકદમ સીધો સાધો, હો ભાઈ, હું જોઉં જ્યાં સુધી કીડી બી ન મરે ને એટલો મારો પ્રયત્ન હોય. ના, છતાંય હું હિંસક છું, છતાંય હું વાયોલન્ટ છું. વાય? કારણ કે હું પ્રયત્ન નથી કરતો કે હું બીજા લોકોને આધ્યાત્મિક જ્ઞાન, જે સ્પિરિચ્યુઅલ નોલેજ મળે એના માટે હું પ્રયત્ન નથી કરતો. સો આઈ એમ વાયોલન્ટ. નથી લાગતું જોરદાર વ્યાખ્યા છે? આપણો પ્રયત્ન શું હોવો જોઈએ? મને પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન મળે, આધ્યાત્મિક જ્ઞાન મળે, અને બીજા લોકોને પણ આ જ્ઞાન મળે, એના માટે હું કોઈ પણ રીતે મન, વચન, કર્મ, રાઈટ, કોઈ પણ રીતે હું પ્રયત્ન કરી શકું. ધેટ ઇઝ કોલ્ડ નોન વાયલન્સ. ગાંધી બાપુની આ વ્યાખ્યા નથી અહિંસાની, રાઈટ? આધ્યાત્મિક જીવનમાં ઉન્નત ના કરે તો એ વ્યક્તિ હિંસાની પ્રેક્ટિસ, વોટ એવર યુ આર ડુઈંગ, વોટ એવર, રાઈટ? XYZ કરોડો રૂપિયાનું દાન કરી દઉં, મોટા મોટા અન્નાલયો ખોલી દઉં. અન્નાલય એટલે ફ્રી ફૂડ, ઓકે? મોટા મોટા જળાશયો ખોલી દઈએ, લોકોની પરિસ્થિતિ ઉપર લાવવા માટે મોટા મોટા કામ કરી દઈએ, ઉપર એટલે મટીરિયલી. બટ સ્ટીલ આઈ એમ પ્રેક્ટિસિંગ વાયોલન્સ ઇફ I am not doing anything to bring their consciousness towards spiritual life, આધ્યાત્મિક જીવન, કૃષ્ણ કોન્શિયસનેસ, રાઈટ? બહુ જબરજસ્ત ડેફિનેશન છે. તમે વધારે વાંચજો, વધારે પોન્ડર કરજો, તમે પ્રભુપાદના લેક્ચર સાંભળજો. ઇટ ઇઝ અમેઝિંગ, અમેઝિંગ. He deliberates like anything. This was one of the important point. Another important point is આચાર્યોપાસના. આચાર્યોપાસના, આધ્યાત્મિક માલિકને સ્વીકારવું, આ આવશ્યક છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જિગ્નેશ પ્રભુ, આજે મેં તમને એક વોટ્સએપ કર્યો હતો, રાઈટ? જસ્ટ યસ પ્રભુજી, યસ પ્રભુજી, જોયો તો મેં મેસેજ. જોયો તો? ભાગવતમનો રેફરન્સ હતો ને, ભાગવત. હા,
તમારી પાસે રેડી હોય તો તમે Yes. વાંચી શકો છો ઇફ પોસિબલ ઓર આઈ વિલ હેવ ટુ પેચ. નહીં પ્રભુજી, હું ડ્રાઈવ કરું છું અત્યારે. ઓહો, ઓકે ઓકે, પ્લીઝ કેરી ઓન. જિગ્નેશ પ્રભુ તમે સ્ટેટસમાં મૂકેલો એ સ્ટેટસમાં નથી મૂકેલું માતાજીના, એ બીજું છે. અચ્છા, એ બીજું છે. Okay. હા, એ બીજું છે. અત્યારે સાઈડમાં રાખીને રીડ કરું પ્રભુજી? ના 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 ના, પ્લીઝ પ્લીઝ કન્ટિન્યુ યુ આર ડ્રાઇવિંગ. અરે યસ, હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, આઈ લોક ઇટ. સાંભળજો, આચાર્ય ઉપાસના લગતું જ છે. અને ખરેખર હું એ ડાયરેક્શનમાં વાંચતો જ નહોતો, બરાબર. આજે આ અધ્યાય છે ને એમાં પોઈન્ટ છે, અને આવી ગયો એટલો સરસ પોઈન્ટ હતો, તો આઈ શેર્ડ વિથ ધ પોટેન્શિયલ આચાર્ય ઉપાસના પીપલ, અવર ઓલ કૃષ્ણ કોન્શિયસમાં બહુ મહેનત કરી રહ્યા છે. સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇંગ્લિશમાં છે, પછી ગુજરાતી પણ સંભળાઈશ. As Krishna takes away all the sinful reactions of a person immediately upon his surrender unto him, જેવી રીતે કૃષ્ણજી બધા જ આપણા પાપ કર્મોના વ્યક્તિના ફળો જે છે એ તરત જ લઈ લે જો વ્યક્તિ એના શરણે જાય. સિમિલરલી એ જ રીતે the external manifestation of Krishna, the representative of Krishna, who acts as a mercy of the supreme personality of Godhead, એવી જ રીતે એવા એ વ્યક્તિ કે જે ભગવાનનો પ્રતિનિધિ છે, ભગવાનનું જેને કહેવાય ને કે વ્યક્તિગત મૂર્તિમંત સ્વરૂપ, એક્સટર્નલ મેનિફેસ્ટેશન, અને ભગવાનનો જેને કહેવાય કે દયાનું બારણું જે આપણા માટે ખોલી રહ્યા છે, અથવા તો આપણા માટે ભગવાનની દયા સ્વરૂપ છે, takes all the resultant actions of the sinful life of the disciple, બધા જ એમના જે શિષ્ય હોય એના બધા જ જે પાપ કર્મો હોય એ લઈ લે છે ઇમિડિયેટલી, તરત જ, આફ્ટર ધ ડિસાઇપલ્સ ઇનિશિએશન. એટલે શિષ્યનું જેવી દીક્ષા થાય એ જ વખતે એના બધા જ પાપ કર્મોના ફળ લઈ લે છે. Thus, if the disciple follows the principles instructed by the spiritual master, he remains purified and is not contaminated by material infection. એટલે જો શિષ્ય દીક્ષા લીધા પછી ગુરુએ આપેલા આદેશોનું, એમને આપેલા કમિટમેન્ટનું જો પાલન કરે પૂરેપૂરું રીતે, તો એ હંમેશા શુદ્ધ રહે છે, પવિત્ર રહે છે, અને ભૌતિક મટીરિયલ ઇન્ફેક્શન એટલે ભૌતિક તાથી એ છવાઈ જતો નથી. મને જેટલું ગુજરાતી આવડ્યું એટલું કર્યું છે મેં. પણ the most important point, why આચાર્ય ઉપાસનમ is important, why it is important to have guru. શું કામ ગુરુની જરૂર છે? આટલા બધા કાંડ જોઈએ છે છાપામાં, સમાચારોમાં, આટલા બધા પ્રોબ્લેમ્સ. why to put faith in somebody? why not to put faith who is already died? જે મરી ગયા છે અને જે એમને મહાન પુરુષો છે એમનામાં જ કેમ નહીં? why? શીલા પ્રભુપાદ છે, શીલા પ્રભુપાદને આપણે ગુરુ માનીને કરીએ. યસ, બટ હી ઇઝ અ શિક્ષા ગુરુ. એમને આપણા માટે બુક લખી ગયા છે. બટ ધેર મસ્ટ બી અ દીક્ષા ગુરુ. યસ, હુ સેઝ કે યસ આઈ એક્સેપ્ટ યુ અ ગુરુ, કે હું તને શિષ્ય તરીકે સ્વીકારું છું. એવું કોઈ કહે ત્યારે સમજવું કે હું શિષ્ય બન્યો. અધરવાઇઝ હું મનથી માની લઉં પણ સામી વ્યક્તિએ સ્વીકાર્યો ને એની શું ખાતરી? પણ આ પોઈન્ટ મેં તમને એવું કીધું, શ્રીમદ ભાગવતમ ચોથા ખંડનો 21મા ચેપ્ટરનો 31મો શ્લોક, એના પરપટમાં પ્રભુપાદ લખે છે આ શબ્દ કે શા માટે આચાર્ય ઉપાસના? બીકોઝ મેં મારા જીવનમાં ઘણા બધા પાપ કર્મો કર્યા હોય, જાણે કર્યા હોય, અજાણે કર્યા હોય, રાઈટ? ધ મોમેન્ટ આઈ મેક ગુરુ, ધ મોમેન્ટ આઈ સ્ટાર્ટ વર્શિપિંગ ગુરુ, રાઈટ, આચાર્ય ઉપાસના જેમ હું કરવા મળ્યું, તેમ શું થાય કે ઇમિડિયેટલી શબ્દ છે, તરત જ મારા જે કર્મો છે નાશ પામે. અને જો એમને આપેલા આદેશોનું પાલન કરું, મારા કમિટમેન્ટ્સ જે છે એનું પાલન કરું, then I remain purified. એટલે આચાર્ય ઉપાસના ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે બધા જે લેવલ 1માં આવ્યા છો, તમે ફર્ધર લેવલ 2માં આવો, લેવલ 3માં આવો, અને લેવલ 4 ઇઝ અ કાઇન્ડ ઓફ ભક્તિ શાસ્ત્રી, વિચ ઇઝ કોલ્ડ ભક્તિ શાસ્ત્રી, રાઈટ? ઓવર અ પીરિયડ, લાઈક લેવલ 1માં there is no commitment, right? Like Bhakti Viksha, but the target is that slowly you start doing one round. Level 2 ma one round is minimum. Level 3 4 rounds are required. Level 4 again I think 8 or 8, and then 16 है Prabhuji, level 4 ma 16. So level 4 is 16 and level 3 is 8, right Prabhu? No, level 3 is 4. 4 ને ડાયરેક્ટ 16 આવે છે પછી. હા, ઓકે, સીધું જમ્પ મારે છે. ઓકે, યસ, ઓકે, થેન્ક યુ પ્રભુ ફોર એડિંગ. સો વાય? બીકોઝ that is the minimum requirement. But don't scare, I don't want to worry all of you.
પણ એક ટાર્ગેટ રાખવો જોઈએ જીવનમાં. મૃત્યુ પહેલા જરૂર ગુરુ કરવા જોઈએ. ગઈકાલે જિજ્ઞેશ પ્રભુએ તમને બિલ્વ મંગલ ઠાકુરની વાત કરી છે, રાઈટ? ચિંતામણી એક વેશ્યાના હૃદયમાં પ્રવેશીને બિલ્વ મંગલ ઠાકુરના પૂર્વ જન્મના ગુરુ જે છે એ એમને હલાવી નાખે છે, રાઈટ? કે શું આ શરીર ઉપર ગાંડા થયા છો? આટલી જ આસક્તિ જો શ્રી કૃષ્ણના ચરણોમાં રાખી હોત, ચરણ કમળમાં રાખી હોત, તો તમારોને બીજા બધાનો ઉદ્ધાર થઈ જાય, રાઈટ? એક વેશ્યા બોલી હોય અથવા તો બીજું કોઈ સામાન્ય વ્યક્તિ બોલી હોય તો એની અસર ના પડે, રાઈટ? પણ જયારે ગુરુ બોલે ત્યારે તુરંત બિલ્વ મંગળ ઠાકુર ત્યાંથી જ નીકળી પડે છે, રાઈટ? વૃંદાવન જવા. સો આચાર્ય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આચાર્ય ઉપાસના વેરી ઇમ્પોર્ટન્ટ. જે ઇસ્કોનના ટેમ્પલમાં ગયા હશે ખ્યાલ હોય તો સવારના મંગલા આરતી થાય, મંગલા આરતી પછી તુલસી આરતી, નરસિંહ આરતી પછી તુલસી આરતી, અને તુલસી આરતી પછી જપાનો પીરિયડ, અને જપા પૂરા થાય પછી શૃંગાર આરતી, ને પછી ગુરુ પૂજા હોય. ગુરુ પૂજા ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ આચાર્ય પૂજા, રાઈટ? શ્રી ગુરુ ચરણે રતિ એસે ઉત્તમ ગતિ, જે પ્રસાદે પૂરે સર્વ આશા, જે પ્રસાદે પૂરે સર્વ આશા. શીલા પ્રભુપાદનો દિવસ હતો, તિરોભાવ દિવસ હતો. એ દિવસે નામાનિષ્ઠ પ્રભુએ સરસ પ્રેઝન્ટેશન આપ્યું હતું, અને એમને કીધું હતું કે જે રોજે ગુરુ પૂજા કરે એના એ દિવસના જે પાપ હોય નાશ પામે, રાઈટ? સો વેરી ઇમ્પોર્ટન્ટ. એનીવે, સ્વચ્છતા બે પ્રકારની, આંતરિક અને બાહ્ય. બાહ્ય સ્વચ્છતા સ્નાનથી થાય, આંતરિક સ્વચ્છતા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સો એ આંતરિક સ્વચ્છતા. ઓકે, then we'll not take more. This is very important. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આપણને એવું લાગે કે અહીંયા તો બહુ મજા છે, હો ભાઈ, મારું ફર્સ્ટ ક્લાસ બેંક બેલેન્સ છે, કાંઈ ન કરું તો બી આખી જિંદગી અને કદાચ મારી નેક્સ્ટ પેઢી પણ ચાલી રહે એટલું મારી પાસે પૈસો છે, કાંઈ જરૂર નથી. અને પૈસો ના હોય તોય મારે કઈ એવું ઈચ્છાઓ જ નથી. આઈ એમ ઓલ રાઈટ, રાઈટ? મારું બોડી તો કે ફર્સ્ટ ક્લાસ છે, કોઈ રોગ નથી. અને રોગ હોય તો શું, રોજ 1-2 ગોળી લઈ લેવાની, 5-10 ગોળી લઈ લેવાની. અરે ભાઈ, મજા કરો ને ભાઈ હે લાઈફમાં. All is well. Very famous movie, right? Very famous movie. All is well. અને લોકોને આ પોઝિટિવ માઇન્ડસેટ માટે અત્યારના જે સાયકોલોજીસ્ટ છે એ બહુ જબરજસ્ત પ્રચાર કરે છે, રાઈટ? બી પોઝિટિવ, કીપ પોઝિટિવ. કાંઈ પણ પેલું શું કહેવાય કે તમાચો મારીને પણ ગાલ તો લાલ જ રાખવાનું. હરે કૃષ્ણ, તમે બધા છો ને? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. સાંભળીએ છીએ પ્રભુ તમને બરાબર. સરસ, થેન્ક યુ, થેન્ક યુ. સો મસ્ત મજામાં રહેવાનું. ત્યાં કર્ણાટકમાં એકચ્યુઅલી અમે માયાપુર ગયા હતા શોભા માતાજીને ખ્યાલ હશે. ઘણા બધા કર્ણાટકના મે બી 40-50% વેર ફ્રોમ કર્ણાટકા, કારણ કે ઇસ્કોન મંગલુરુ બિલોંગ્સ ટુ કર્ણાટકા સ્ટેટ ને, એટલે 350 માંથી કદાચ 150 જણા કર્ણાટકના હશે. તો મજા માડી. એમનો સ્લોગન કહેવાય ને, મજા માડી, મજામાં રહેવાનું. ત્યાં આગળ એકચ્યુઅલી મારે તો ઓફિસના કામે પહેલા તો ઘણી વાર જવાનું થતું, રાઈટ? તો ત્યાં આગળનું પેલું રેડિયો મિર્ચી ને બધા આવે ને, પેલા અંદર વગાડતા હોય આપણે વ્હીકલમાં જેમાં બી ટ્રાવેલ કરતા હોઈએ, તો એમાં છેલ્લે એની પંચ લાઈન મજા માડી. એટલે લાઈફ શેના માટે છે? તો કે ખાઈ પીને જલસા કરો ભાઈ, જ્યાં સુધી શરીર ચાલુ છે ત્યાં સુધી મજા કરો. નો, કૃષ્ણ સેઝ સો. નેગેટિવ નથી બનવાનું. ઇટ્સ નોટ ટુ બીકમ નેગેટિવ કે ભગવદ ગીતા શીખીને કેવા બની ગયા તો કે ના, એવું નથી. પણ પ્રકાશ અને અંધકાર, સત્ય અને અસત્ય, એ વચ્ચેનો ભેદ જાણવો એટલી તો કોન્શિયસનેસ મનુષ્ય જીવન તરીકે મારામાં હોવી જોઈએ ને. કૂતરાને, બિલાડાને, પક્ષીઓને એની પાસેથી એક્સપેક્ટેશન નથી, પણ આપણે તો મનુષ્ય છીએ, રાઈટ? અને આપણી પાસે ભગવદ ગીતા છે કૃષ્ણજીની. કૃષ્ણજી કહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. જન્મમાં દુઃખ છે, જરા એટલે ઘડપણ, એમાં દુઃખ છે. જન્મ મૃત્યુમાં દુઃખ છે. જરા એટલે ઘડપણ, વ્યાધિ એટલે શરીરમાં જે કંઈ પણ તકલીફ થાય. 4 દુઃખ છે ને એનું સ્મરણ કરવાનું. રિમેમ્બર ધેટ, રાઈટ? અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન કે આ 4 વસ્તુમાં પ્રોબ્લેમ છે. જ્યાં સુધી મને પ્રોબ્લેમ છે એવું નહીં ખબર પડે તો હું એનું સોલ્યુશન શોધવા કેવી રીતે જઈશ? મને કોઈ એમ ના કે મને ફલાણો પ્રોબ્લેમ છે
how I will go to doctor, and even if I will go to doctor, I will not be taking the medicines, right? હું એ દવા નહીં લઉં ડોક્ટરે આપેલી, ભાઈ મને કઈ છે જ નહીં, તમે હું દવા આપ કરો છો? I am all right. જ્યાં સુધી આ છે કે I am all right, ત્યાં સુધી પ્રોબ્લેમ છે, because we are not following what Krishna has said. Then again I have to take birth. મારે ફરીથી જન્મવાનું, મારે ફરીથી મરવાનું, રાઈટ? ઘણા લોકોને ખ્યાલ છે ફરીથી ભણવાનું યાર, again 1 1 is 1, 1 2 is 2, again and again and again. સેમ ભણેલું, ડિગ્રીઓ લીધેલી બધી પાણીમાં, રાઈટ? અગેન ફરીથી ગાંડા થવાનું, ફરીથી કોરોના જેવો બીજો કંઈક આવશે, આવ્યા જ કરશે, પ્લેગ ને જાત જાતનું. સો આમાં દુઃખ જોવાનું કૃષ્ણએ કીધું છે. દુઃખ જોઈશું તો આધ્યાત્મિક રીતે ઉન્નત થવાની ઈચ્છા થશે. દુઃખ તમે બધા જે છો એ બધા જેને કહેવાય ને કે ખરેખર intellectual people છો. Most intelligent people are those who wants their spiritual progress, right? So આમાં દુઃખ જોવાનું તો મારી દિવ્ય ચક્ષુ જે છે, જ્ઞાન ચક્ષુ જે છે એ ખુલશે. મને થશે કે ગુરુ પાસે જવું જોઈએ, મને થશે કે હરે કૃષ્ણનો જપ કરવો જોઈએ, મને થશે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન લેવું જોઈએ. સો ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, પત્ની, બાળકો, પરિવાર સાથે કોઈ ગૂંચવણ. એકચ્યુઅલી જે આનો ડિક્શનરી મિનિંગ કાઢો ને, જે ભગવાને કીધું છે એનો, તો કે ભાઈ તમારે આસક્તિ નહીં રાખવાની. પત્ની, બાળકો, પરિવાર અને અનાભિના વૈગ્યો પુત્ર દ્વારા ગૃહાદિશુ. તો પણ પ્રભુપાદ એનો મિનિંગ આપે છે, કારણ કે આચાર્ય છે ને કોન્ટેમ્પરરી મિનિંગ આપે. આચાર્ય જે છે આપણા સમકાલીન હોય, એટલે એમને ખબર હોય કે આ કાળમાં આનો કયો મિનિંગ લેવાનો. એટલે આચાર્ય કહે છે કે તમારે આ બધું છોડી નથી દેવાનું, રાઈટ? પુત્ર, બાળકો, પત્ની, પરિવાર નહીં. આચાર્ય કહે છે કે તમારે શું કરવાનું છે? તો તમારે એમને કૃષ્ણ ભાવનામૃત, ભગવાનની ભક્તિ જે છે એમાં તમારે પરોવવા. બને એટલો સાથે તમે એકબીજાને સપોર્ટ કરો ને, that is the best way to progress in spiritual life. That is most important. નહીં કે બધું છોડી દેવાનું, રાઈટ? એ સિવાયના ઘણા બધા છે. અનન્ય ભક્તિ એક શબ્દ વાપરે છે ભગવાન, તે બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે કે ભક્તિની 9 પ્રક્રિયાઓમાં પોતાને જોડાવવું. I will not ask, maybe tomorrow we will ask કે ભક્તિની 9 પ્રક્રિયાઓ કઈ છે. ઓકે, વિવિક્ત દેશ સેવિતામ એટલે એકાંત સ્થળે રહેવું. નહીં, that doesn't mean કે એકાંત સ્થળે રહેવું. આપણે જેવી રીતે અત્યારે કનેક્ટ થયા છીએ, if we can spend that 1 or 2 hours of time with the devotees of Krishna, then it's fine. This is as good as Himalaya for us, right? આપણે જંગલમાં જ રહી એકાંત સ્થળે રહેવાનું. યસ, જ્યાં સુધી ભક્તોના સંગમાં હોઈએ, જ્યાં સુધી ભગવાન વિશે, ભક્તો વિશે, ભગવદ્ ગીતા વિશે વાતો કરી શકતા હોઈએ, ત્યાં સુધી આ કન્ડિશન સેટિસ્ફાઈડ છે. ચેકલિસ્ટમાં યુ કેન રાઇટ ચેકમાર્ક, એવું પ્રભુપાદ કહે છે, રાઈટ? આનો મિનિંગ વિવિક્ત દેશ સેવિતામ, એનો ડિક્શનરી મિનિંગ થાય એકાંત સ્થળમાં રહેવું. પ્રભુપાદ એનો મિનિંગ સમજાવે છે કે ભૌતિક લોકો સાથે નહીં, ભક્તોના સંગઠનમાં રહેવાનું. ટુ રિમેન ઇન એસોસિએશન વિથ ધ ડિવોટીઝ ઓફ કૃષ્ણ. ઓકે, ફાઇન. આધ્યાત્મ જ્ઞાન, આત્મ સાક્ષાત્કારનું મહત્વ. ઓકે, સો વિથ ધેટ વી મૂવ ફોરવર્ડ. હવે ભગવાન કહે છે હું તને જ્ઞેય વિશે કહીશ, તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ એ જાણીશ તો. અને જે બ્રહ્મ છે અથવા આત્મા જે છે અનાદિન છે, મારે આધીન છે, તે આ ભૌતિક જગતના કાર્ય કારણથી પર છે. આપણે આગળ જોઈ લીધું છે, રાઈટ? આત્મા જે છે ભગવાનનો આધીન છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃત્યૈવ નિર્ગુણમ ગુણ પ્રોક્તૃ છે. પરમાત્મા સર્વ ઇન્દ્રિયોના આદિ સ્તોત્ર છે, છતાં તેઓ ઇન્દ્રિય રહિત છે. સર્વ જીવોના પાલન કરતા હોવા છતાં અનાસક્ત છે. સર્વ પ્રકૃતિના ગુણોથી પર છે અને ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી છે. લોકો કે ભગવાન નિર્ગુણ નિરાકાર છે. હા, અહીંયા પણ લખ્યું છે, ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે નિર્ગુણમ. નિર્ગુણમ એટલે એમનામાં કોઈ ગુણ નથી. અને ભાઈ આપણામાં પણ થોડા ઘણા ગુણ આપણને દેખાય છે. આપણે તો પેલા સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી વાળા ને, એટલે મને મારામાં સારા ગુણો દેખાય, તમને તમારામાં દેખાય. અને આપણે જો એકબીજાના શુભેચ્છકો હોઈએ તો એકબીજાના પણ સારા ગુણો દેખાય. પણ ભગવાનમાં કોઈ ગુણ નથી. આપણે બધા થોડા થોડા ગુણ વાળા, ભગવાન તો કે નિર્ગુણ. આપણે સરસ આકાર આપ્યો છે ભગવાને, રાઈટ? જેવો પણ સરસ એટલે જેવો હોય, દરેકને પોતપોતાનો આકાર ઓકે લાગે તો, પણ ભગવાનને કોઈ આકાર નહીં. નો, નિર્ગુણ મીન્સ એબોવ 3 ગુણાસ, 3 ગુણોની ઉપર, બરાબર? એવા છે. અહીંયા લખ્યું છે ભૌતિક પ્રકૃતિના સર્વ ગુણોના સ્વામી, એટલે ઇઝ ધ કમાન્ડર, રાઈટ? બધાના માલિક છે.
અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિમંતી પશ્યંતિ પાંતિ કલયંતિ ચિરમ જગંતી અંડત આનંદ ચિન્મય સદુજ્જવલ વિગ્રહસ્ય ગોવિંદમાદિ પુરુષમ તમ અહમ ભજામિ. અદ્ભુત અદ્ભુત શ્લોક છે કે એવા આદિ પુરુષ ગોવિંદની ઉપાસના કરું છું. બ્રહ્માજી કે છે કેવા છે? ગુણાતીત સ્વરૂપ છે એમનું, રાઈટ? આનંદ, સત્ય, નોંધપાત્રતાથી ભરેલો, ખૂબ જ ચમકતી વૈભવથી ભરેલો, અદ્ભુત પરમ સત્ય, સ્થાવર જંગમ, સમસ્ત જીવોની અંદર અને બહાર સ્થિત છે. સૂક્ષ્મ હોવાને કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ કે જાણી શકાતા નથી, અતિ દૂર હોવા છતાં સૌની નજીક પણ છે. એટલે ભગવાન જે છે એ ગોલોક વૃંદાવન ધામમાં છે, બરાબર? આપણે તો અહીંથી ચંદ્ર સુધી હા થઈ જાય. ચંદ્ર પહોંચી ગયું ભાઈ વિમાન. અરે ભાઈ, ચંદ્ર તો કાંઈ નથી. તમે પ્રકાશ વર્ષની સ્પીડે જાઓ, લાઇટ યરની સ્પીડે, તો બી ના પહોંચી શકે. એવા આપણા જેને કહેવાય બ્રહ્માજીના આયુષ્યના ટાઈમમાં પણ ના પહોંચી શકે, એટલું દૂર છે. પણ છતાંય આપણી નજીક છે. જેવું આપણે અહીંયા આગળ ભગવાનને ધરાઈએ, દૂધ ધરાઈએ, અંદર તુલસી પત્ર મૂક્યું હોય અને આંખો બંધ કરીને આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ, છેક એટલે દૂરથી ગોલોક વૃંદાવનમાંથી કૃષ્ણજી આવીને આપણું ગ્રહણ કરે છે, રાઈટ? સો દૂર હોવા છતાં પણ નજીક છે. મને દેખાતા નથી, ભૌતિક ઇન્દ્રિયોથી નથી જાણી શકાતા, છતાંય આપણી સૌથી નજીક છે, રાઈટ? પરીક્ષિતજીના ગર્ભમાં, ઉત્તરા માતાના ગર્ભમાં, રાઈટ, જ્યારે પેલું બ્રહ્માસ્ત્ર ચલાવવામાં આવે છે ત્યારે ભગવાન ત્યાં પહોંચી જાય છે અને એમને ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે. સર્વ પ્રકાશમાં વસ્તુઓના પ્રકાશના સ્તોત્ર, ભૌતિક અંધકારથી પર, અગોચર, જ્ઞાનના વિષય, જ્ઞાનના લક્ષ્ય સૌના હૃદયમાં સ્થિત છે, રાઈટ? એમને કહી દીધું આપણા જ્ઞાનનું લક્ષ્ય શું હોવું જોઈએ. મારા જ્ઞાનનું લક્ષ્ય એવું હોવું જોઈએ કે હું જોરદાર એક મોટો સેટેલાઇટ બનાવી દઉં, અથવા તો હું માણસ અમર થઈ જાય એવી કંઈક વેક્સિન શોધી કાઢું. નો, મારું ટાર્ગેટ શું હોવું જોઈએ? ભગવાન જે છે એ જ્ઞાનના વિષય છે, જ્ઞાનના લક્ષ્ય પણ ભગવાન છે. એટલા માટે આપણે બધા ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ છીએ કે આપણે એ જ્ઞાનને મેળવી શકીએ. ઓકે, આ પ્રમાણે મેં તને શરીર જ્ઞાન જ્ઞેયનું સંક્ષિપ્ત વર્ણન કર્યું. મારા ભક્તો જ પૂર્ણપણે સમજી શકે છે. કન્ડિશન આપી દીધી. વી કેન નોટ અન્ડરસ્ટેન્ડ. હું કર્મી બનું. કર્મી એટલે શું? આપણે બધા લગભગ 99.99% કર્મી હોઈએ. કર્મી એટલે કે મારી ઇન્દ્રિય તૃપ્તિ માટે વધુ ને વધુ સંસાધનો ભેગા કરવા, રાઈટ? વધુ ને વધુ પૈસા ભેગા કરવા, વધુ ને વધુ ઇન્ફ્લુઅન્સ ભેગી કરવી, વધુ ને વધુ પાવર ભેગો કરવો. સો દેટ ઇઝ ઓલ કર્મી. કર્મીથી ભગવાન કહે કે આ જ્ઞાન છે, સમજી ના શકાય. બીજો સ્ટેજ આવે જ્ઞાની. જ્ઞાની એક સ્ટેજ ઉપર કે એને જાણવું છે કે હું કોણ છું, રાઈટ? હું એમ આય. તો એ જે છે સેકન્ડ સ્ટેજ પર. પણ એનું પણ અંતિમ લક્ષ્ય જ્ઞાનીનું શું હોય? તો કે મારે બ્રહ્મમાં ભળી જવું છે. એટલે હી કેન નોટ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ, રાઈટ? પછી યોગી આવે. યોગીને શું જોઈએ? કે સિદ્ધિ જોઈએ, બધી જાત જાતની. અણીમાં, લઘીમાં આપણે લેવલ 2 માં જોઈએ છીએ તો એ બધી સિદ્ધિઓ આવે. એ સિદ્ધિઓ જોઈએ. હી ઓલ્સો કેન નોટ અન્ડરસ્ટેન્ડ, બટ ઓનલી 1% કેન અન્ડરસ્ટેન્ડ. કોણ? કેવળ મારા ભક્તો. એટલે એ કામ તો કેવું, અહીંયા બેઠા બેઠા આ જ શરીરમાં થઈ શકે, રાઈટ? આ જ શરીરમાં હરે કૃષ્ણનો જપ કરવાનો છે, આ જ શરીરમાં ભગવાનને ભોગ લગાવવાનો છે. વોટ વાય ઇટ કેન નોટ બી ડન? આ જ શરીરમાં ભગવદ્ ગીતાનું અધ્યયન કરવાનું છે. સો એ જ મારા ભાવને પામી શકે છે. અહીંયા તમે દેખાય છે બે આ જે પક્ષી જે છે એ ફળ ખાઈ રહ્યું છે અને બીજું પક્ષી છે એ જોઈ રહ્યું છે. એટલે એ જે પક્ષી જે છે જે જોઈ રહ્યું છે એ પરમાત્મા છે, જે ખાઈ રહ્યું છે એ આત્મા છે. ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા, તેમના વિકાર તથા ગુણોને પ્રકૃતિ જન્મે સમજવા. કેવી આ 84 લાખ યોની છે. ક્યારેક હું જળચર હતો, ક્યારેક હું માછલી હતો, રાઈટ? ક્યારેક હું મગર હતો, ક્યારેક સાપ હતો, ક્યારેક વૃક્ષ હતો, ક્યારેક હિંસક પશુ, ક્યારેક ગાય, અને પછી છેવટે મને 84 લાખ યોની પછી મને મનુષ્ય જન્મ મળ્યો છે, રાઈટ? સો આપણે અનાદિ છીએ. આપણે એક પછી એક દેહાંતર કરીએ છીએ. કાર્ય કારણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ રૂચ્યતે, પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ રૂચ્યતે. એટલે ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે પ્રકૃતિ, અને પુરુષ આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવાનું કારણ કહેવાય છે. એટલે આત્મા. આત્મા એટલે પુરુષ. સુખ દુઃખાનામ ભોક્તૃત્વે એટલે સુખ અને દુઃખ ભોગવે છે પ્રકૃતિના અંડરમાં. પુરુષ પ્રકૃતિ સ્થોહી ભૂંતે પ્રકૃતિ જાન ગુણાન કારણમ ગુણ સંગોષ્ય સદ્યોની જન્મશું. 3 ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે. પ્રકૃતિ સાથેના સંગને કારણે થાય છે. વિભિન્ન યોનિઓમાં ઇષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરે છે. એટલે આ સદ યોની શું જન્મશું. આ બધી યોનીમાંથી પસાર થવું પડે. કોણ કહે છે કે શાસ્ત્રમાં નથી લખ્યું કે બીજી યોની નથી? બધી જ યોની છે. જુઓ, લખે છે અંદર. ઉપદ્રષ્ટા અનુમંતા છે. પરમાત્મા તરીકે ભગવાન 2 કામ કરે છે આપણા હૃદયમાં. ઉપદ્રષ્ટા એટલે સાક્ષી, અનુમંતા એટલે પરમિટર.
જે પરમિશન આપે, ઓકે ડુ ઇટ. ભરતા ભોગતા મહેશ્વર, એટલે ભોગતા જે છે એ મહેશ્વર સર્વોપરી સ્વામી, પરમાત્મેથી ચાપયુક્તો દેહેસ્મિન પુરુષ પર. એટલે કેવા છે કે અને એને પરમાત્મા કહેવામાં આવે છે, પરમાત્મેથી ચાપયુક્તો દેહેસ્મિન પુરુષ પર, એટલે દેહમાં રહેલા પરમ પુરુષ છે એ મનુષ્ય પ્રકૃતિ જીવ પ્રકૃતિના ગુણોની આંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે. ઇફ વી અન્ડરસ્ટેન્ડ, સમજી લઈએ એટલે ખાલી એને પેરટની જેમ નહીં, એને આપણે અંદર ઉતારી શકીએ તો આપણી વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તોય અહીં પુનર્જન્મ નહીં થઈ શકે. રાઈટ? આપણને આગળ પણ એક સરસ ભગવાને ગેરંટી આપી હતી, પુનર્જન્મ ન વિદ્યતે. કયો હતો શ્લોક? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હુ ઇઝ ધેર? ચાલો ભગવાને આગળ પણ એકવાર કીધું કે ફરીથી જન્મ મૃત્યુમાં ના પડ્યું હોય તો શું કરવાનું? શ્લોક ના આવડે તો પછી શબ્દ બોલી દેશે, ચાલશે. હિન્ટ મળશે, જે કોઈ પણ હાથ ઊંચી કરશે અને હિન્ટ મળશે. હરી બોલ. હરે કૃષ્ણ. 1 2 3 4 5. તો પછી પૂછવામાં આવશે પકડીને. 1 2 3 4 5. જય શ્રી માતાજી. હરે કૃષ્ણ. જય શ્રી માતાજી. 1 2 3 4 5 નથી. ચાલો જલ્પા માતાજી. હરે કૃષ્ણ. 1 2 3 4 5. હા, જલ્પા માતાજી તો છે. અનમ્યુટ કરવાનું. હા, નેહા માતાજી બોલો. હરે કૃષ્ણ. પ્રભુજી મંત્ર જાપ કરવાનો, મારો ચાલી ગયું એટલે પ્રભુજીનું શરણાગતિ. ભગત શરણા. તમારા જવાબ બધા સાચા છે, પણ મારે એક શ્લોકનો રેફરન્સ જોઈતો હતો. હરે કૃષ્ણ. યસ બોલો ભાવના માતાજી. આપી દો ક્લુ. મંત્રનો જપ કરવાનો. ઓકે, યસ. જન્મ કર્મ ચ મે દિવ્યમ. આટલી એક લાઈન બોલી દીધી એટલે એની ક્લુ આવી ગઈ એમાં. મારી જે દિવ્ય પ્રકૃતિને જે જાણે છે, ચોથા અધ્યાયનો શ્લોક છે ને પ્રભુજી. હરી બોલ પ્રભુ. થેન્ક યુ. જન્મ કર્મ ચ મે દિવ્યમ. મારી જે દિવ્ય લીલાઓ અને મારું જે પ્રાગટ્ય છે એને જે જાણશે. આ બે શબ્દ આવે છે ને. હા, યસ. યો મે જાનાતિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. એને શરીર છોડીને ફરીથી જન્મ નહીં લેવો પડે. ભગવાને આગળ જ ગેરંટી આપી દીધી. શું કરીએ તો? જન્મ અને કર્મ. ભગવાનનો જન્મ દિવ્ય છે અને ભગવાનની લીલાઓ દિવ્ય છે, અને એના વિશે સાંભળ્યું. દાખલા તરીકે ભગવદ્ ગીતા વિશે આપણે કરીએ છીએ, વારંવાર કરતા રહીએ. રાઈટ? જિજ્ઞેશ પ્રભુ 6ઠ્ઠી વખત. રાઈટ? જયશ્રી માતાજી તો મને યાદ જ નથી કેટલામી વખત. સો વારંવાર કરતા રહીએ તો શું થાય? ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ. દેહ ત્યજે ત્યાં સુધી રાહ જોવાની છે, પણ જેવું તજીશું પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. અહીંયા આપણે ભગવાન એવું ગેરંટી આપે છે. જો આ જ્ઞાન આપણે સમજી લઈએ કે પ્રકૃતિ શું છે, જીવ શું છે અને પ્રકૃતિના ગુણોની આંતરક્રિયા શું છે, તો ફરીથી જન્મ નહીં થાય. અહીંયા આગળ સુખદેવ ગોસ્વામી જે છે પરીક્ષિત મહારાજને જ્ઞાન આપી રહ્યા છે. કેટલાક મનુષ્ય. ચોથા અધ્યાયનો 9મો શ્લોક છે. કેટલામો છે માતાજી? 9મો શ્લોક, ચોથા અધ્યાય. હરી બોલ. થેન્ક યુ. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ વ્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. થેન્ક યુ માતાજી. સરસ ફટાક લઈને શોધી કાઢવા માટે ધન્યવાદ. તો મનુષ્ય પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર જોવે, જ્ઞાનોપાર્જન દ્વારા, નિષ્કામ કર્મ દ્વારા, બધા જોવે. એવા લોકો છે જે આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર પણ નથી હોતા. બરાબર? પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે શું? આ એક સાઇન છે એક ફિલ્મમાં. બરાબર ને? પણ ભગવાન એનું બહુ ઇમ્પોર્ટન્ટ આપે છે. શ્રવણમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પરમ પુરુષ પાસેથી શ્રવણ કરી તેની ઉપાસના કરવા લાગે છે, અને સાંભળવાના કારણે, શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાના કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરે છે. સાંભળવાનું કેટલું મહત્વ છે. ડગલે ને પગલે ભગવદ્ ગીતામાં લખેલું છે. અને ભગવાન બોલે છે તત્ શૃણુ. અર્જુન તો કેટલો ફોકસથી સાંભળતો હોય છે. રાઈટ? બે હાથ જોડીને કેટલા ભાવથી, છતાંય ભગવાન કહે છે, બોલે છે તત્ શૃણુ. માટે સાંભળ. શું કામ કહે છે? આપણને પણ કહે છે કે આપણે પણ સાંભળીએ. રાઈટ? વારે વારે સાંભળીએ, પ્રભુપાદને સાંભળીએ, ભગવદ્ ગીતાને સાંભળીએ. રાઈટ? ધેટ્સ વાય ભગવાન સેઝ. બરાબર? અને આ રીતે સાંભળીએ તો શું? જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરી જવાય. દેવહૂતિ માતાજી પોતાના પુત્ર પાસે સાંભળે છે. રાઈટ? કપિલ મુનિ જે એમના પુત્ર છે, હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, આ ચલ અને અચલ જે કંઈ પણ તને દેખાઈ રહ્યું છે બધું કાર્યક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ છે. સર્વભૂતેષુ
સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વર વિનશ્યત્વદ વિનશ્યંતમ ય પશ્યતિ પશ્યતિ. એટલે બધામાં જે છે પરમેશ્વરને જોવે, પરમાત્માને જોવે અને એવું સમજે કે આ નશ્વર શરીરમાં ન તો આત્મા કે ન તો પરમાત્મા બે ક્યારેય મરતા નથી, એ જ વાસ્તવમાં જોઈ રહ્યા છે એવું ભગવાન કહે છે. અને એવું જાણે કે બધી જે કાર્ય છે આ દેહ દ્વારા થઈ રહ્યું છે, આત્મા કશું કરતો નથી. એમ જાણીને કશું ખોટું કામ નહીં કરવાનું, પણ એટલીસ્ટ એમાં લીંપાવાનું નહીં. એટલે ભગવાન જે છે એ આકાશની જેમ સર્વવ્યાપી છે, બરાબર, પણ આકાશમાં જેવી રીતે કોઈ એની અસર થતી નથી બીજી બધી વ્યક્તિની, એ જ રીતે આત્મા જે છે એ શરીરથી લીંપાતો નથી. એકલો સૂર્ય બ્રહ્માંડને જેમ પ્રકાશિત કરે એવી રીતે શરીરમાં રહેલો એક આત્મા સમગ્ર શરીર, જેવું આ શરીર ખોલિયામાંથી આત્મા નીકળી ગયો પછી એ શરીરને તમે ગમે તે કરો, એને તમે ચૂંટલી ખણો, એને તમે છરી મારો તો બી કાંઈ ના થાય, રાઈટ? તો એ રીતે આત્મા જે છે એ બધાને પ્રકાશિત કરે છે. જે મનુષ્યો જ્ઞાનના નેત્રોથી શરીર તથા શરીરના જ્ઞાતાની વચ્ચેના ભેદને જુએ છે. એટલે હું જેટલું રિયલાઇઝ કરું કે આઈ એમ નોટ ધ બોડી, આઈ એમ ધ સોલ, હું શરીર નથી આત્મા છું, જેટલું હું વધારે રિયલાઇઝ કરી શકું એટલું હું ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવાની પ્રક્રિયાને વધારે જાણી શકું અને શું કરી શકું, શ્રી કૃષ્ણજીને ખોળામાં બેસાડીને વાત્સલ્ય ભાવે આપણે એમની ભક્તિ કરી શકીએ, સેવા કરી શકીએ, રાઈટ? તો આ રીતે 13મો અધ્યાય પૂર્ણ થાય છે. લેવલ 1માં 1 કલાકમાં આપણે મોટા મોટા બધા શ્લોકોને કવર કરીએ છીએ, બેસિક કોન્સેપ્ટને કવર કરીએ છીએ. લેવલ 2, લેવલ 3 ફર્ધર વધારે ડિટેલમાં કોન્સેપ્ટ પકડીને જઈએ છીએ. મારી તમને બધાને વિનંતી છે કે હુ એવર ઇઝ continuing, please, 3 things you can do. You can join level 2, you can join Bhakti Vriksha, અને most importantly you can join again જે નવી બેચ આવવાની છે, બરાબર? નવી બેચમાં પણ ફરીથી આપણે જ્ઞાન લઈ શકીએ, જેવી રીતે તમે બધા જ કૃપા કરીને આવ્યા છો અને આપણે બધા જ સાથે ચર્ચા કરી શકીએ, જેવી રીતે ફરીથી આપણે આ જ્ઞાનની ચર્ચા કરીશું. દરેક વખતે આપણે એવો અમુક પોર્શન કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ જે આપણે નવો હોય, રાઈટ? ભલે સેમ શ્લોક હોય, સેમ શબ્દો હોય, બટ સ્ટીલ વી ટ્રાય ટુ ડુ સમથિંગ ન્યૂ. ઓકે, સો વિથ ધેટ ધીસ ચેપ્ટર ઇઝ કમ્પ્લીટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.